ભાઈ કેટલી ઠંડી છે, એક કામ કર ઉપર વઈ જાવ. લે મમ્મીજી ક્યાં જાવ હો? ઉપર જાવ. પણ મમ્મીજી તમારા ઓલા ઘરેણા તો દેતા જાવ. બુદ્ધિ વગરની ધાબા ઉપર જાવ. એલા હાલો ને આપણે ત્રણેય બહાર જમવા જાય. કા અરે બહારનું ખાવાની બહુ ઈચ્છા થઈ છે. કા અમારા હાથનું ખાઈ ખાઈને કંટાળી ગયા. અરે તમારા હાથનું ખાઈ ખાઈને કંટાળ્યો નથી, પણ વાસણ ઉટકી ઉટકી ટાઈટનો ઠરી રહ્યો, કેવી ઠંડી પડે. લેવો કેમ કાઈ બોલતી નથી? લે આને તને બોલવાનું ના પાડી. પણ મને કામ મારે એટલે આને તને કઈ કીધું હે એમને? એ મમ્મીજી હું એમ કહું કે મેં તમારા દીકરાની લાંબી ઉંમર મારું મૌન વ્રત રાખ્યું હતું. દીકરા કેમ છે હવે ડોક્ટર આગળથી દવા લીધા પછી? એમ તો મમ્મીજી બધુંય સારું જ છે, પણ આ થોડુંક માથું એની ભારે ભારે લાગે છે મને. ઈ તો મને ખબર જ છે, તું પહેલેથી જ માથા ભાઈવે હો. ખબર છે મમ્મીજી તમારામાં ને મારામાં શું ફેર છે? હા તું મારી વહુ છે ને હું તારી સાસુ. અરે ના મમ્મી, તો તું ગધેડી જેવી છો ને હું સ્માર્ટ છું. અરે ના. તો મારા ગળામાં 10 તોલાનો ચેન છે અને તારા ગળામાં નથી ઈ? અરે ના, ઈ નોય. તો પછી હું જો આ મારું મન કોમળ ને તમારું મન કઠોર. જવા દે, કાન કઠોર. બહુ આવી કોમળ મનવાળી. મમ્મીજી આજે મને પેટમાં બહુ દુખે હે. હજી ખા બહારનું બધું. હા મમ્મીજી પણ ખીજાઈ ગયો પછી પેલા ડોક્ટરને ફોન તો કરો. હલો ડોક્ટર, મારી વહુને પેટમાં બહુ દુખે છે. તમારી બહુ બહારનું કઈ ખાઈએ? ડોક્ટર એમ પૂછે તમારી વહુ બહારનું કઈ ખાઈ છે? હા મમ્મીજી એમને કહો કે પિઝા, ચાઇનીઝ બ્રેડ અને પાસ્તા લેતા આવે. અક્કલ વગરની આ તારો ઓર્ડર નથી લેતા. એ વહુ મને એક ગ્લાસ દૂધનો ભરી દે ને. એ હા મમ્મીજી ભરી દઉં. આલ્યો મમ્મીજી. એ વહુ આ દૂધમાં તો માખી પડેલી છે. એ મમ્મીજી આખો ગ્લાસ દૂધનો ભર્યો હે, આવડી કમથી માખી થોડો તમારો દૂધનો ગ્લાસ પી જશે. એ ભગવાન આ કેવી બહુ ભટકાણી છે.